જણોની હા બાકી છે થ્રેસર હાલ જ ચાલુ કરવાનું છે પણ શીખર 2 જણો છે એટલે રહ્યો અને થ્રેસર વાળાને ગાય પણ મારે ગાય દોરાવા જવાની છે પેલી ગાય તો પસ્તો રહી ગયા આટલું વેણા કેટલું ફોલેમ પડી જાય પણ લાઈટ જતી રહે છે આડો ચારે ગોલે નું ઉભા થઈ ગયા કીધું વેણા તો કર હજી આ બાકી છે રે એટલે આપણે નીકળી ગયા છીએ સીધા એરંડા કાઢવા માટે તો આ સાઈડ પપ્પા કરી અમે તો ઠેલા ચાલુ જ ના કરી ના અમે તો ઠેલા ચાલુ કરતા હતા તો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈસ વાગી ગયા છે 9 અને 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે થઈ ગયા છે અત્યારે નહીં ધોઈને પહેલા તો ફ્રેશ કારણ કે આપણે ખેતરમાંથી લગભગ 7:30 વાગે જેવા ઘરે આવ્યા હતા ઘરે આવી સીધા બ્રશ કરી અને ફટોફટ દૂધ ભરવા માટે ગયા દૂધ ભરીને ઘેર આવી ગયા અને ઘેર આવીને નહીં ધોઈને ફ્રેશ થઈ જાય કારણ કે આપણે કોલેજ જવાનું છે એટલા માટે આપણે રાત્રે તો ખેતરમાં હતા તો જો આ સાઈડ તો બા તો શિખર વહેલા શું કરે છે કોઈ ખબર પડતી નહીં કારણ જો શું કર્યું જો બાએ તો ખીચડી કહેવાય તોદળા ના કહેવાય તોદળા તો કઈ જો બા તો તોદળા રોજે છે ખાવા માટે નહીં બા હા બરોબર ચાલો બરોબર તો જો ગાઈસ બાને તો વહેલા તોદળા મૂકી દીધા છે ખાવા માટે બાને ભૂખ લાગી છે એટલા માટે આમ તો આપણે તોદળા ખાતા તો પણ આપણે લેટ થશે ને એટલે આપણે નીકળી જવો મોડું થાય પછી મારે તો ચલો આ સાઈડ તો બાને તોદળા મૂક્યા છે બા તોદળા ખાવે ત્રીસું ઊંઘી જઈ છે અને બીજો બધો ખેતરમાં જતો રહે છે મમ્મી પપ્પા તેજલ ભાભી સંગીતા ભાભી પ્રકાશનું બધો ખેતરમાં જતો રહે છે બા એકલો ગયા છે આપણે એવું જઈએ છીએ અને સેદાઈ જતા રહ્યા નોકરી તો ચલો ગાઈસ હું મળશું સીધા આપણે આવીને તો ચલો નીકળી જઈએ ફટોફટ કારણ કે આપણે લેટ થાય છે એટલા માટે તો આપણે 2 પેપર જ બાકી છે તો ફટોફટ 2 પેપર પતી જાય એટલે આપણું કામકાજ પૂરું ગાઈસ તો ચલો નીકળીએ છીએ હું કોલેજ જવા માટે મળશું સીધા આવીને તો ચલો નીકળીએ તો ગાઈસ જો આપણે તો આવી ગયા છીએ ઘેર અને આજે તો એટલા બધા લેટ પડ્યા છે ને તો બહુ લેટ પડી જાય એમ ગાઈસ કારણ કે છે ને 5 5:30 થઈ ગયા છે એટલા બધા લેટ પડી ગયા આપણે આજે સૌથી છેલ્લે આવ્યા છીએ અને બ્લોગ પણ પ્રકાશને નહોતો બનાવ્યો તો આપણે ચાલુ કરી દીધો છે બનાવવાનું કારણ કે પ્રકાશને થોડા કોમો હતા એટલા માટે તો આ સાઈડ તો સેધાજી અને સંગીતા ભાભી 2 જણો વેણે છે ગાઈસ ગારની શેગો જો સેધાજી પાવાની આવી ગયો ગાર તો જો આ સાઈડ તો તે તો લાઈટ હ તો જો આ સાઈડ તો ગાઈસ સેધાજી તો ગારની શેગો વેણે જો સંગીતા ભાભી 2 જણો કેટલી વેણી છે હજી સીધી ઓળે બાકી 4 હજી તેટલી બધી ઓળે બાકી તો જો આ સાઈડ તો સંગીતા ભાભી તો ઊંધું ફરીને વેણ માર્યો છે એટલે વેણાવજી હજી પણ મારે ગાય દોરાવા જવાની છે પેલી ગાય તો પસ્તો રહી ગયા આટલું વેણા કેટલું ફોલેમ પડી જાય પણ લાઈટ જતી રહે છે આડો લાઈટ તો અમે જતી રહે પછી વાર છેલ્લા વાગ્યા જો તું લાઈટ જઈતી એટલે જઈતી પણ હું ખબર કર રહ કે નહીં હા રહ તો પઈ નાખીએ પણ લેવું પડતું વેણા તો ચારે ગોલે નું ઉભા થઈ ગયા કીધું વેણા તો કર હજી આ બાકી છે રે એટલે તો કહું એટલે વેણાવજી તો ગાય ચલો ફટોફટ સેદાજીને થોડી મદદ કરાવીએ થોડી વાર કારણ કે હજી ગાય દોવા માટે જવાની છે આપણે એટલા માટે તો સેદાજીને થોડી હેગો વેણાવીએ આ સાઈડ સંગીતા ભાભીએ વેણે છે સેદાજીએ વેણે છે અને હું થોડી વાર વેણાવું તો ચલો વેણીએ એવું થોડી વાર તો ગાય જો આપણે તો આવીને પહેલાં તો લુગડો બદલી દીધો છે કારણ કે આપણે જવાનું છે અત્યારે એરંડા કઢાવવા માટે તો ફટોફટ આવી જાય છે ને આવીને સીધા આવીએ છે એરંડા કઢાવવા પહેલાં તો બધી થેલીઓ વાળી દઈએ બધી થેલીઓ અને ભાઈ ખોટી આપણે લઈને નીકળવાનું આપણે આમ કરતા અને ઉપાડી લીધું છે ગાઈસ અને આપણે નીકળી ગયા છીએ સીધા એરંડા કાઢવા માટે તો આ સાઈડ પપ્પા કઈ દારે કૂવા જવાનું છે નજીકના તો ચોકન પપ્પા પ્રકાશ અને ટ્રેક્ટરે આવે છે થોડી વારની અંદર જ તો આપણે બધો સામાન લઈને નીકળી જાય છીએ અડધો સામાન મમ્મી અને તેજલ ભાભીને લઈને આવે છે એટલે ફટોફટ ગાઈ છે ને મોડું થયું છે દૂધ ભરાવા હજી જવાનું છે તેમ છતાં પણ આપણે નીકળી જઈએ છીએ એરંડા કાઢવા માટે દૂધ ભરાવા આજનો દાડો લેટ જાઉં તો ચાલશે પણ એરંડા ગાય નીકળી દે ને એટલા માટે આપણે નીકળી જઈએ તો ગાય જો આપણે તો આવી ગયા છીએ ફિર સે જોબ શરૂ અત્યારના ટાઈમ જ ચાલતા નહીં પ્રકાશને તો આખો સાયણો ખોલી દીધો છે પ્રકાશ તો બધા એરંડા જ શું કોકરા લઈ લેવા પડે ફટફટ હેડા નહીં આ તો ઉપર મારા રહેવાનું છે પણ તારા રહેવાનું ઓ અરે ઉપરના કારીગર કાલે જ ભાવ કી તગારા તો ઉપાડી શકતો નહીં બાકી મારા ઉપર રહેવાનું હા વાર તો નહીં થાય પણ કઢાવા તો પડશે તો ગાઈ છે ને હજી મમ્મીને આવી નહીં રહ્યો અને તો ઠેસર આવી ગયું છે અને આ તો ફટોફટ છે ને આટલા જ એરંડા જો છેલ્લા કોથળા થઈ ગયા તો આજે નક્કી થઈ નહીં કારણ કે આજ તો બરાબર ને તાણ જ નક્કી થયું ગાય તો છેલ્લા કોથળા થઈ
તો કઈ હજી છે ને તેજલ ભાભી અને મમ્મીને 2 જણોની હા બાકી છે ને થ્રેસર હાલ જ ચાલુ કરવાનું છે પણ શીખર 2 જણો કેટલો રહ્યો અને થ્રેસરવાળાને ગાય બહુ મોડું થાય છે કારણ કે ઇવન જઈને હજી ગાયો દોવાની છે આપણે તો આપણું કોમ પાડી જઈએ પણ ઇવને વિચારવાનું હોય ના વિચારવાનું હોય ગાય પણ મમ્મીની હજી શીખર કેટલા રહ્યો મમ્મીને તેજલ ભાભી 2 જણો તગારો લઈને પાછળ આવશે આ સાઈડ તો બધો તૈયાર થઈ ગયો છે હું પપ્પા પ્રકાશ અને એક બીજા ભાઈ આવી ગયા છે કઢાવવા માટે ઇવને બોલી દીધા છે પણ મમ્મી અને તેજલ ભાભીને ગાય હજી આવ્યો નહીં જલ્દી આવો તો ફટોફટ ચાલુ કરી દઈએ તો આપણે હજી દૂધ ભરાવા જવાનું છે એટલા માટે જો તો પહેરી રહ્યા છે પપ્પાને તો ગઈ તો જો તેજલ ભાભી તો આવી ગયો છે અને મમ્મી છેલ્લા રહી જલ્દી ઓન ગાયો દોવાની છે ફટોફટ તો જો આ સાઈડ તે તગાર અને ગાય છે ને મેન વસ્તુ બધું ઓન પાહણ છે અમે છે રીતના કઢાવવાનું ચાલુ કરી અમે તો ઠેલા અમે તો ઠેલા ચાલુ કરતા હતા અમે ઠેલું ભરી ચાલુ કરતા હતા હું થોડું કીધું જે નીકળાય હતા લ્યા કે હેડા હવે તો મોડું કરો છો જલ્દી આવતા નહીં તો જો મમ્મી હજી કઈ દેખાતી નહીં બધું આવી ગયો પણ મમ્મી હજી આવી નહીં લે હેડો એટલી કઈ ચાલુ તો કરીએ તગારો તો આવી ગયો સૌ હેડો તગારો આવી ગયો ચાલુ કરજો મમ્મી તો આવી જાય એટલી કઈ ચીવ પણ ચીવ પડી પથર એ તો નહીં ફાટી ગયું છે ફોટી તો નખાયું જ નહીં તો કઈ જો આપણો તો ખાલી આપણો ચહેરો જો આમ એકદમ તાપ થઈ જાય છે કારણ કે બધા એરંડા આપણે ભર્યા એટલે બહુ થાકી જાય છીએ એટલે કઈ ઘણા બધા થાકી જાય ના થાય તો જો તેજલ પાટી मेरे ये सोना है सोना उसके भर के ले लो एक नंबर वाले है नहीं एरंडा हारा છે ગાઈસ છે ને તો લડીએ વધારે જમે છે એના કરતા આરા સારા કોઠા છે લગભગ કેટલા 7.5 જેવા ખરા મમ્મી 8 ભરાવ હા પાછું આવે છે હા મમ્મી ટ્રેક્ટર તો કઈ ચાલુ છે આમ જો કારણ કે ટ્રેક્ટર વાળાને તો દોવા જવાનું છે એટલા માટે ટ્રેક્ટર પાછું આવે છે આ બાજુ કોઈ તો હતું નહીં ભાઈ ટ્રેક્ટર પાછું આવે છે બસ આ ઉભેટ લઈ લો ઉભારા લઈ લો જવા દો તો કઈ જો ટ્રેક્ટર તો રેડી છે અને મમ્મી આ ઢગલી પડી છે પોડી છે હું એરંડા છે નકરા આ પોડિયાના લીધે એવું થઈ ગયું આ બધું અમુક કુવા હાવરી લઈ જવાનું પેલું લાગે ટોકર પેલું અસલ રબર નું થેરિયું લાગે આ ભાગી જાય તો કઈ જો બધા એરંડા પર તો તેજલ પ્રકાશ ભાભી લુક્સ ઇઝ અમારા જો પેલું લે લબ્બર નું એક વાત કહું આ ઠેસરમાં કદી ભરવા ના રહે ને લુક્સ ઇઝ વેરી થી ગાઈસ આ ઠેસર એવું છે ને પપ્પા છેલ્લી મિનિટ થઈ આપણે બપોરે આવ્યો ખદાનો છેલ્લી મિનિટ થઈ તો થઈ પણ પેલા 15 બળદનું ગાઈસ 15 મિનિટ થઈ 15 મિનિટની અંદર 7.5 8 કોથળા જેવું ખરું પાછું એટલા થઈ ગયા છે કાલે 11 કાઢ્યા આજે બીજા 8 કાઢ્યા હજી બીજા નેકળશે એટલું બધું તળિયો વેરે જવાનું શું કેવું તો ચલો આપણે તો જઈએ છીએ ઘેર ગાઈસ કારણ કે દૂધ ભરાવા જવાનું છે એટલા માટે આપણે એવું નીકળીએ હું ઘેર જાઉં પપ્પા દૂધ ભરાવા જવાનું છે મારે શું જોવે એકકો જ આવે તો આપણો તો એકકો નહીં આવતો હા તો આપણો તો વધે નહીં આ તો હા પ્રકાશ આપણો તો ગમે તે રસ્તાથી આવતો રહે તો કઈ ચલો આપણે તો ઘેર જઈએ છીએ કારણ કે આપણે તો દૂધ ભરાવા જવાનું છે એટલા માટે આપણે તો નીકળીએ છીએ ઘેર ફટોફટ પહેલાં તો નહીં ધોઈને અને દૂધ ભરાવા જવા માટે નીકળી જઈએ કારણ કે ટાઈમ થઈ ગયો છે અને અંધારું થઈ ગયું છે એટલા માટે પ્રકાશ હું જાઉં તારા હું જાઉં પપ્પા હું જાઉં કા દૂધ ભરાવા જવાનું તો ચલો નીકળી આપણે તો દૂધ ભરાઈને ઘેર આવી ગયા છીએ અને આ સાઈડ તો હોય તો ટિફિન પર દીધું તો શું થયું હતું સેમ પપ્પા પેનો એરંડા કઢાયા છે દીસ અને તારે ખાવાનું બાકી ખાધું તે તો લઈ લે હેડ ના નહીં કર તો ગાઈસ બાટલો ને આ બહેની બે લઈ લે સી બહેની ડબ્બા હું ભરી કઈ મમ્મીએ તો ડબ્બામાં દૂધ ભર્યું કાંઈ હું બધી લઈ લો ડબ્બું ખાલી થોડી વાર લઈ લે પછી હું લઈ લઉં તો આપણે તો જઈએ છીએ પપ્પાએ અમે કંઈ એરંડા કઢાયા છે તો કારણ પપ્પા હશે તો પપ્પાનું ટિફિન હાલવા જઈએ છીએ અને મમ્મી 2 જણો જઈએ ને મમ્મી તો અમે તો મમ્મી 2 જણો કંઈ જઈએ છીએ એવું ટિફિન લે હાલવા માટે જઈએ છીએ પપ્પાનું તો ચલો પપ્પા ત્યાં છે તો કંઈ ચાલતા આવીએ અને ખાવાનું તો આપણે હજી બાકી છે પણ પહેલાં હાલ પપ્પાને આપતા આવીએ પછી આપણે ખાવા માટે બેસીએ તો કંઈ ચલો
હવે મળશું સીધા પપ્પા પાસે જઈને. ચલો મમ્મીને બે જણો જઈએ. નહીં મમ્મી બતી ચાલુ કર હેડ અંધારું બતી જ મારા પાસે હું તો ભૂલી ગયો. તો ગાઈસ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ ભાત લઈને પપ્પાનું. અહીંયા તો પપ્પા તો શાંતિથી ખાટલો બાટલો લાવ્યા છે અહીંથી. હા ખાટલો તો ઘેરથી લાવ્યા. હું કીધું અહીંથી લાવ્યા મને તેમ લાગ્યું. તો ગાઈસ ખાટલો તો ઘેરથી લાવ્યા છે. ઘેરથી લાવીને અને ગોદડો બદડો બધું લઈને આવ્યા છે પપ્પા તો જુઓ આ સાઈડ તો પપ્પા તો બેસી ગયા ખાવા માટે નહીં પપ્પા. અને આ શાક શું એટલે હા શું છે કેરીનું? ઓ મમ્મી અલી મમ્મી તને ફેવરેટ નહીં તાર તો કેરીનું? હા મમ્મી ના ખાઈ જવા દે હો ખાતા રે મારે નહીં ખાવું ખોતે. તો ગાઈસ આપણે તો આવું ઘેર જવું કારણ કે પપ્પા તો ખાઈને વકન રહે અને આપણે આવું ઘેર જવું. ઘેર જઈને પછી આપણે ખાવા માટે બેસીએ. આપણે તો બેસી ગયા છીએ ખાવા માટે. તો આ સાઈડ તો ખાવા માટે બેસી ગયા છીએ. જો આ સાઈડ તો પ્રકાશ બેસી ગયો છે. આ સાઈડ તેજલ ભાભી બેઠો છે. પેલી સાઈડ બા બેઠો જો. તો ગાઈસ આ તો સરગવાનું શાક બનાવીશ ને પ્રકાશ? તો જો આ સાઈડ તો સરગવાનું શાક બનાવી છે ગાઈસ. તો આપણે ખાવા માટે બેસી ગયા છીએ. પ્રકાશ ને બધા ખાવા માટે બેસી ગયા છીએ. મમ્મી અને પપ્પા તો ગાઈસ ખેતરમાં છે. આ સાઈડ તો સૃષ્ટિ ઊંઘી છે. હજી પેલા ઘરમાં શેધાજી અને સગીતા ભાભી બી અને હજી ખાવાનું બાકી. તો ચલો આપણે તો ખાઈ લઈએ ગઈ તો ગાઈસ જો આ સાઈડ તો શેધાજી ખાવા માટે બેસી ગયા છે. અને શેધાજીના બાજુમાં ત્રિશુ ખાવા માટે બેઠી જુઓ. હા કારીગર હું ખાવા બેઠી? હાક ખાવા કે હરકવો ખાવા? ત્રિશુ હું ખાઈ દીધું? અહીં રાધે કરે છે તારે જોઈએ ખાવાના ટાઈમ. રાધે કરી દેજે. રાધે 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 કરો. પીઝા પીઝા છે એ વધારે ના છે દૂધ ના સારું વધારે. આ તો બેહનું કહેવાય. ત્રીજું પીઝા પીઝા છે એ તો રોટલાની જરૂર નહીં કોઈ પીઝા. ત્રીજું પીઝા છે પીઝો બે હાથે પકડો. વાટકો બે હાથે પકડો. બે બાજુ રોટલા મેલે છો ખોડો સોપડી. હા સરસ 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 હો ખો ડાઈ છોડી જા તો જો બેસી શકે ખાવા માટે. બેલી ખાવા બે જાણો તા પપ્પા પહાણ ત્રિશુ અને તા પપ્પા શું કરી દઈશું વહેલા હા શું કર શું કણ આવી છે હાપુ? હા શું આવી છે અને તા મમ્મી જો ત્રિશુ તા મમ્મી જો મમ્મી અને સૃષ્ટિ તો ગાઈસ ચલો આ તો 3 જણો ખાવા માટે બેઠા છે. આપણે તો ખાઈ લીધું બધાએ અને ચલો ખાઈ રહ્યા હેડો અમધારે. તો ગાઈસ જો ખાવા પીવાનું તો પતી ગયું છે. આપણે તો પથારી કરવી છે કારણ કે આપણે તો ઊંઘ આવી જશે એટલા માટે. તો એરંડા કઢાઈને આપણે તો ગાઈસ છે ને ભરીને થાકી જાય છે એટલે આપણને તો ઊંઘ આવી જવું. તો આપણે તો ઊંઘશું પથારી કરી દઈએ ગાઈસ. તો ચલો આપણો વ્લોગ આટલા પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગાઈસ ગુડ નાઇટ. જય માતાજી જય બહુચરમાં.